અને નવસારીમાં જો મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને સવારના અત્યારે 6:30 થયા છે અને બ્રાઇડનો શૂટ માટે અમે જઈએ છીએ. આ રિસોર્ટ કયો છે પિયુષભાઈ? ધરતી. બહુ સારો રિસોર્ટ છે ધરતી. જો અત્યારે રિસોર્ટમાં રોકાયેલા છે ને આ રિસોર્ટમાં જ છે કદાચ અહીંયા જ છે ને. જો गुड मॉर्निंग, जय श्री कृष्णा। तो देखिए बढ़िया सी मॉर्निंग हो गई है और सुबह के बज गए 9 और हमें सुबह का सब काम निपटा लिया है और हमारा मिल्क भी आ गया है। तो मिल्क गर्म करना है और जो हमने कल छीणी किया था वो थोड़ी देर हमने धूप में रखना है, 10 मिनट ही रखना है, बाद में तो छाव में ही सुखाना है। और वो गाजर की चीरू है, चाशनी की है, तो वो धूप में ही रखने। तो दोनों ओसरी में धूप आती है तो थोड़ी देर धूप में रखा है, बाद में खमण छाव में रखेंगे और चीरू है वो फरिये में धूप में ही सारे दिन रखेंगे। और इधर हमारा वाल कल सुबह में रह गया था फोलने के लिए, तो सोचा था कि दोपहर के बाद फोल लेंगे, लेकिन दोपहर के बाद तो तुमको पता ही है कि हमारे साथ क्या हुआ था। तो कुछ खाने पीने का और कुछ काम करने का भी मन नहीं हो रहा था, तो आज वो वाल भी फोल लेते हैं। और ऋषिता बेन गई है कॉलेज और मुकुंद के पापा गए हैं खेत में, तुवेर वाले खेत में, के देखने के लिए कि तुवेर पकी के नहीं। तो वो सब काम चल रहा है। સવારના 11 વાગી ગયા છે અને મુકુંદના પપ્પા વાડીએથી આવી ગયા છે અને જો વાડીએથી લઈ આવ્યા બોર ઈશિતાબેન હાટું ખાવા અને વાડીએથી આવી ગયા છે ને રસોડામાં જો આપણે ગેંડીનું ખાનું હતું ને એમાં સાઈડમાં જો ધોકો હોય ને ત્યાં પાણી થોડુંક પડતું ગેંડીનું એટલે પડી ગયો છે, તો બીજો ધોકો તૈયાર કર્યો છે પાલિશ બાલિશ કરીને કહી, તો એ ધોકો આપણે બીજો નાખવાનો છે ને પાછું બાયણું ચડાવવાનું છે। તો વાડીએથી આવીને એવું કામ કરે છે અને અહીંયા આપણે વાલને વટાણા સૂકવી દીધા છે બિયારણ હાટું। તો અમારું રસોડાનું કામ થોડું ઘટાણે થાય છે, કારણ કે આ ધોકો નવો નાખવો જોઈએ, કારણ કે જો આ છેડો હળી ગયો છે, કારણ કે પાણી પડતું ને એટલે બાયણું કાઢીને મુકુંદના પપ્પા એ કામ વાડીએથી આવીને કરે છે। જો અહીંયા વેલકમ ગેટ છે અને અત્યારે કાર્નિવલ છે. પેલા હતી હલ્દી ને હલ્દી પતરી, હલ્દી બાકી છે, સોરી, બીજે 2 બ્રાઇડ છે ને 2 ગ્રૂમ છે એવું છે. તો બહુ બધું મિક્સ થઈ ગયું છે અત્યારે છે અહીંયા કાર્નિવલ। જો અત્યારે અહીંયા પિયુષભાઈ શૂટ કરે છે, હજી અમે નાસ્તો કરીને અહીંયા બહુ ટ્રાફિક હતી, જો કઈ રીતનું શૂટ કરે છે ને બાજુમાં આગળ છે નદી, કંઈક ઈસ ટાઈપનું છે, આ રીતનું છે। નદી કાંઠે બધું આવું ગોઠવેલું છે। અહીંયા પાછળ સ્વિમિંગ પુલ છે, એની પાછળ નદી છે, અહીંયા દેખાય તો ને પવન જોરોથી ફૂંકાઈ રહ્યો છે। કપલ શૂટ ચાલી રહ્યું છે, એટલે મતલબ કપલ તો નથી, 2 છે અને અહીંયા છે અત્યારની ઇવેન્ટ। તો આવું ચાલે છે બધું, એ શૂટ ચાલે છે ટેલિફોન ની અંદર, ટેલિફોન વાળું શૂટ ચાલે છે। અહીંયા બીચ જેવું છે। પિયુષભાઈ ને આંબળા દેખાવાનો જોઈએ તો આંબળા ભાઈ પૂગી જાય। આવું બધું ચટપટું હોય ને એટલે બધા પેલા પૂગી જાય। આવી રીતના સ્ટોલ હવે બધા કાર્નિવલ ની અંદર આવા બધા અલગ સ્ટોલ બનાવે છે। જો આવી રીતના સ્ટોલ બને હે, હજી તો ચાલુ છે। અહીંયા કઈક ગોલા બોલાનું ને એવું બધું છે અલગ અને આ ગેમ ના ટેબલ છે। એટલે જો આવી રીતના અલગ ટેબલ બનાવતા હોય, બધી ઇવેન્ટમાં હવે આવું બનાવે જ છે। કાર્નિવલ હોય એટલે આવું હોય જ, ગેમો રમાડે ને આવું જ બધા ખેલ ખેલે છે। આટલી આઈટમ છે, ખટ્ટા મીઠા, ફોટોશૂટ ચાલતું હતું અને અહીંયા મને જોવા મળ્યું કે પાણીની બોટલ જો કેટલી તડકામાં, એટલા તડકામાં કોઈ બોટલ સ્ટોર કરાય જ નહીં, અને અહીંયા બોટલ સ્ટોર કરવાનું અહીંયા કદાચ કાલનું અહીંયા જમવાનું અહીંયા હશે। જો બાકી બોટલો આવે તડકામાં સ્ટોર કરેલી છે। બાકી અહીંયા નદી છે, પૂર્વી કઈક પૂરની કઈક એવું નામ છે, આઈ ડોન્ટ નો। જો અહીંયા નદી છે। જો જસ્ટ 3 વાગ્યા અને કાર્નિવલ પત્યો ને અમે જમીને આયા, અને જો ટાવર દેખાય છે એની ઉપરથી એના વાયર જાય છે, ફૂલ હાઈ વોલ્ટેજ, અચોડો પાવર નો અવાજ નીચે સંભળાય છે, પાવર જે પસાર થાય છે ને। અને જો અત્યારે અહીંયા ઇવેન્ટ અમારી પતી ગઈ છે અને હજી જમીન જસ્ટ અમે આયા 3 વાગે છે, બપોરનું જમવાનું થઈ। હવે હલ્દી છે, એક બ્રાઇડ ની બાકી છે, તો એ છે બ્રાઇડ ને ગ્રૂમ ની હલ્દી। સવારે માંડવો હતો, ત્યાં કાર્નિવલ હતું ને હવે હલ્દી છે। જો 2 બ્રાઇડ 2 ગ્રૂમ છે, 2 હારે છે, બંને ગ્રૂમ છે ભાઈઓ છે। રેન્જ રોવર BMW
પાછી ડિફેન્ડર, ફોર્ચ્યુનર, જો લાઈન જોવો તમે, આ રીતના ખાલી મેરેજ છે અત્યારે. રાજકોટ નો આખો રોડ બ્લોક કરેલો હતો. ગાડી જોતા જાવ ખાલી. ફોર્ચ્યુનર ની તો લાઈન લગાડી છે, લાઈન. ફોર્ચ્યુનર બાકી કાઢી એમની મહામંત્રી શ્રીઓ. ફોર્ચ્યુનર ઓડી ગાડીની લાઈન હાલી જ જાય ખતમ જ નહીં થતી. જોવો બાકી એવું જ ગાડીઓ છે. આ હીરોના મેરેજ છે ખાલી કિમાણિયા પરિવારના રાજકોટમાં. આખો 150 ફૂટ રિંગ રોડ છે બ્લોક કરેલો છે. હજી કેટલી લાઈન હાલી આવે પાછળ હજી બહુ છે બહુ. મોદી ને એવું તો આયલા જ કરે આમાં. ઈચ્છા કરી ગઈ બચારે. આખો જો બગાડી નાખે છે આવું. બાકી ફોર્ચ્યુનર તો ખતમ જ નહીં થતી. ઇનોવા છે સોરી. યાર આમાંથી મર્સિડીઝ બેન્ઝ એટલી મર્સિડીઝ બેન્ઝ એટલી છે જો. પાછી આઈડિયા ઉલટા તરફ ખતમ જ નહીં થતી. આમાં પૂરું કરવું પડશે બાકી લાઈન ખતમ જ નહીં થતી. આમ લાઈન હાલી જ જાય છે ને આમે લાઈન પતતી નથી. જો काला घोड़ा है, बता काला धोड़ा घोड़ा। दोपहर के बजे है 4:30 और देखिए मम्मी है वो यहाँ पर कौन सी सिंग है मम्मी? है मटर, मटर है वो, और ये है वाल। देखे तो यहाँ पर है वाल मटर करने के लिए बियारण। हाँ मम्मी आ वटाणा वावा जेवा छे। आ वर्षे जाजू बियारण काढ्યું પોર તો એટલું જ કાઢ્યું તો એટલું જ। હા તો એટલા બે ટુકડા વાતરના થયા તા બટકા આઠે જાજુ કાઢ્યું એટલે પોર જાજા વાઈશું કારણ કે બધાને બહુ ભાવે છે ને એટલે। રમાભાઈ વિડિયો જોઈને કહેતા હતા કે અમાર હાટુ બી રાખજો બહુ મીઠા મીઠા કરો છો। હા પણ આપણે બ્લોગ માં બોલતા હોય ને કે મીઠા હે એટલે કે હા બધી ખાઈ બધાને મીઠા જ લાગતા એટલે હા બધા ઓલી કેવી ખાતી હતી વાડીએ જે આવે બધા સિંગુ ખાવા માંડે કારણ કે આયા ઓયડી ને સામે જતા એમને આધ્યા કેવી ખાતી હતી આધ્યા ખાતી હતી આધ્યા મમ્મી વાડીએ ખાતી હતી બેવ ગીડા લાગતા હતા એટલે જાજુ આજ છે લીલા ઓછા ખાતા ને જાજા ફીકવા એટલે પરમદી વાડીએ ગઈ હતી ને એટલે વાલનું ના બે પાકેલા બધા ઉતાર લીધા ન્યા વાવી દીધી ડુંગળી ઓકે અને કાલજી અમારી આયરેજી બહેનો ફ્રોડ થયો ઈ બદલ બધાએ અમે જે વિડીયો મૂક્યો ફેસબુક માં કાજલ કાછડી આઈડી માં ઈ બધાએ શેર કર્યો ઈ બદલ બધાને આભાર થેન્ક યુ। ઘણા લોકોએ કોમેન્ટ પણ ઘણી સારી બધાએ સારી જ કોમેન્ટ કરી છે કે તમે સારું કર્યું આ કામ જે કર્યું ઈ કે રીલ્સ બનાવીને મૂકી કારણ કે બધાને ખબર પડે બ્લોગ તો જે આવતા વાર લાગશે રીલ્સ મૂકી દીધી તે રીલ્સ બ્લોગ તો હજી લગભગ કાલ આવશે બ્લોગ એટલે રીલ્સ અગાઉ અમે તે દી કાલ ને કાલ મૂકી દીધી એટલે બધાએ સારી કોમેન્ટ કરી બધાએ સારું કીધું બદલ આભાર થેન્ક યુ। અને ઘણા લોકોના હગાવાલાના કારણ કે સાંજે રીલ્સ મૂકી તો સાંજે જ બધાના ફોન આવવા માંડ્યા તો બધાય ઘણા લોકોએ એમ કીધું કે અમારી એરિયા આવું થયું અમારી એરિયા પણ કોઈએ શેર નથી કર્યું। શેર કર્યું હોય ને તો જો એકાબીજાને ખબર પડે ને તો આપણે ખબર પડે કે આ ખોટું છે એટલે અમે તો તરત એ માટે જ શેર કર્યું કે બધાને જાણ થાય કે કોઈ આ બનાવનો ભોગ ન બને એમ એટલે એ જેને જેને શેર કર્યું બધાને થેન્ક યુ આભાર। ઘણા બધા લોકોએ શેર કર્યું ઘણા લોકોએ શેર કર્યું છે રીલ્સ બધાએ સ્ટેટસમાં વાત બધાય મૂક્યું છે ફેસબુક માં કાજલ કાછડી આઈડી ઉપર મૂકેલું છે હા અને યુટ્યુબ માં પણ હજી આવશે કારણ કે એમાં અમે વ્લોગ બનાવી છે એટલે એમાં મૂક્યું છે ડીપ માં મૂક્યું છે યુટ્યુબ માં અને રીલ્સ ની અંદર શોર્ટ માં છે હા યુટ્યુબ માં છે મુકુંદ પટેલ હા અને ફેસબુક માં છે કાજલ કાછડી। આ તો અમે વિડિયા બનાવી છે એટલે અમને ખબર હોય કે આપણે આમાં મૂકી દઈ જેને તો કઈ બિચારાને ખબર ન પડતી હોય તો શું કરે કઈ વાત કોક ને વારી વાત કરવી હોય તો કરે કે વાત ન કરે તો એમ થાય કે કોક એમ કહે તો કે લે આવું આટલી નો ખબર પડે એટલી નો ખબર પડે ઘણા ને એવું થાય એટલે બિચારા વાતે ન કરે। આ તો અમારી એરિયા આવું થયું અમે જાહેર કર્યું એટલે ઘણા લોકોએ અમને કીધું કે અમારી એરિયા આવું થયું છે અમારી એરિયા આવું થયું તો અમને ખબર પડી કે આ ખોટું છે ને કે ચોકિયા ખાંભળું હોત ને તો આપણે આવું ન થાત આપણી એરિયા
એટલે જેને શેર કર્યું બદલ આભાર ને થેન્क यू। और देखिए यहाँ पर ये सब चल रहा है और हमारे पापा है वो यहाँ पर ट्रैक्टर में कुछ रिपेयर कर रहे हैं। पापा का तो हर का ही रोज का ही होता है पता नहीं। देखिए नवराई बधु था ये सब घिस डाला अभी वो घिसने का काम कर रहे हैं। नवराई ઉતારી છે એટલે એ ઘરે हाँ પછી બીજી ઉતારશે કાક તાલતા વાડીએ જવાનું થઈ જાય। देखिए शाम के बज गए 6। मम्मी कृतिका और तेज देखो यहाँ पर क्या कर रहे हो कृतिका। રાજા લખ્યું છે, ચોર લખ્યું છે, વજીર લખ્યું છે, સિપાહી લખ્યું છે। બોલો વજીર નું સિપાહી નું ફાટી ગઈ ચિઠ્ઠી। કાલે રમતા હતા અને કાલના એમણું છે એટલે આજે ઈ કે ઓલિયું નથી આજે બેનપણી हाँ એટલે કે આમાં 4 જણા છે એટલે માર પાસે આવ્યા બા તમે રમો કે 2 જણા મેં તમે રમો કે 2 જણા નો आज झाकी ની મેરેજ માં ગયા છે ને એટલે જવાનું છે એટલે કે બા તમે રમો આમાં 2 જણા મેં કે તમે રમો 2 કે નો હાલે। ત્યારે 7 ઓલમોસ્ટ વાગવા આવ્યા છે અને અત્યારે સંગીત છે. અમે રૂમે થોડુંક 2 કલાક જેવો રેસ્ટ કર્યો અને અહીંયા છે અને અહીંયા સંગીતનું ડેકોરેશન છે અને અહીંયા જો આ ચાલે છે વોટરફ્લો ચાલે છે અહીંયા મસ્ત છે એકદમ વોટરફ્લો કલર નહીં આવતો જેવો રિયલમાં દેખાય છે એવો અને અહીંયા આગળ છે એન્ટ્રી છે આગળ એન્ટ્રી છે અને આ રિસોર્ટ છે ને બહુ સારો રિસોર્ટ છે બહુ જ સારો વીઆઈપી ફૂલ વીઆઈપી રિસોર્ટ છે પછી બધા રૂમ કરતા અહીંના રૂમ બહુ જ સારા છે રૂમ બાથરૂમ બધો એરિયા બધો સારો છે બાલ્કની માંથી બહુ મસ્ત વ્યૂ આવે છે અને જો આ ટાઈપની કઈક એન્ટ્રી છે લાઈટ આવશે ને એટલે મારા ફોનમાં એટલું બધું કેપ્ચર ના થાય રિયલ જે દેખાય 2 બ્રાઇટ છે 2 ગ્રૂમ છે એવું છે બહુ લોચા પડે છે એને કારણે અને અહીંયા તો હજી ટેસ્ટિંગ હાલે છે 1 2 આ ઉપર ચડેલું નહીં હજી તો અને આપણે તો અહીંથી સીધા જતા રહીએ અહીંયા તો એન્ટ્રી છે બટ અહીંયા જો સિટિંગ એરિયા અને આ જે થાય છે હજી વાર લાગશે અને એમાં એન્ટ્રી લઈએ ને એટલે કે આ એન્ટ્રીનું ડેકોર લઈએ ને એટલે કે આ એન્ટ્રીનું ડેકોર લઈએ ને એમાં જ બહુ વાર લાગે બધાને વચ્ચેથી ખસેડવા પડે ખસો પછી લેવું પડે છે તો આ રીતે વચ્ચે આયલા જતા હોય આમાં ડેકોર જ ન આવે કઈ રીતે આવે જાવ રીતના શેક ચાલુ ન થાય ત્યાં સુધી કરતા રહેશે એ કરવા જ નહીં દે ડેકોર લેવા જ નહીં દે નાઇટ સંગીત માટેનું સ્ટેજ રેડી થઈ ગયું છે અને જો નાઇટ સંગીત માટેનું ડેકોરેશન રેડી થઈ ગયું છે અને હવે બી નાસ્તો બી કરી લીધો નાસ્તામાં બટર સેન્ડવિચ હતી મેગી હતી એવું બધું હતું મેગી હવે નહીં મને ટોસ્ટ ને બિસ્કિટ ને એવું બધું હોય ત્યારે કોણ હોય સવારના નાસ્તો એવો રાખે અને જો બાકી એલઈડી વેલીડી લગાવી દીધી છે આ એલઈડી નજીક છે અહીંથી વ્યૂ એવો હોય છે મને ઓલી એલઈડી અલગ અલગ લાગે છે અને બાકી જોઈ લો તમે પરફેક્ટ સિટિંગ અરેન્જમેન્ટ અને અહીંયા છે અમારું ટેબલ જો આ તો બતાવવાનું રહી જ ગયું કે અહીંયા બ્રાઇડ અને ગ્રૂમનું છે હંમેશા સેન્ટરમાં હોય છે સેન્ટરમાં નથી આપેલું આજે એક બાજુ આપેલું છે અચ્છા હા 2 બ્રાઇડ ગ્રૂમ છે એટલે એક આ બાજુ છે અને 1 ઇઝ ધીસ સાઈડ એવી રીતનું છે અને અહીંયા નાળિયેરીમાં નારિયેળ આવેલા છે જો દેખાય છે નાળિયેરીમાં નારિયેળ જ ના આવેલા હોય જો આ કેવી રીતનું ટ્રી છે એ રીતનું આમ ખોટું એ તો રિયલ ટ્રી છે પણ ખોટું ટ્રી કહેવાય એનું નામ મને યાદ નથી આઈડિયા નથી બાકી ખોટા ટ્રી એવા આવેલા હોય ને કંઈક કહેવાય પણ આ રીતના નાળિયેરી નો આવે એની અંદર આ કાયદેસર નાળિયેરી જ છે देख यहाँ लिफ्ट है कि यहाँ पे बाहर पार्किंग का व्यू आ रहा है बट अभी नहीं दिखेगा क्योंकि रात हो गई है दिन में मस्त दिखाता है आज हमारा रूम दिखाता हूँ कैसा है 107 हुआ है मैं साइन कार्ड से खुलेगा खुल गया अभी कार्ड लगाएंगे तभी चालू होगा ओके थोड़ा बिखरा बिखरा है दिया था तब बहुत अच्छा था देखिए अभी थैला थैली आ गया ना तो सब बिखरा बिखरा रहेंगे यहाँ पे कुछ ठीक नहीं रहेगा देखिए कैसा मस्त केटल बेटल आता है और बाथरूम दिखाता हूँ बाथरूम कोई नहीं दिखाता देखिए और यहाँ पे देखिए ऐसा बाथरूम है तो इस टाइप का हमें विला देते हैं यहाँ पे टीवी है टीवी कपड़ा सुखाने के काम आता है
और कुछ नहीं आता है, टीवी और कबाड़ दोनों यहाँ पे बिखरा बिखरा ही रहेगा, क्योंकि आते हैं ना तब अच्छा रूम होता है, पर जब हम जाते हैं ना तो पूरा बिखरा बिखरा हो जाता है आते ही सीधा ठेला इधर उधर 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 हो जाता है, क्योंकि ठेले ही इतने होते, कैमरा भी प्लस वो सब कुछ प्लग चाहिए होते, इतने सारा सब कुछ ऐसी रिक्वायरमेंट होती रहती है। चलो अभी पीछे नीचे जाते हैं संगीत में। यहाँ पे लाइट भूल गया था तो लाइट लेने के लिए आया था, इसको एलसी लाइट बोलते हैं, ये लाइट में भूल गया था तो लेने के लिए आया था। और यहाँ पे ऐसे 2 लैंप होते हैं, ऊपर सीलिंग में कुछ भी नहीं, एक यहाँ पे एक ये नाइट लैंप है। और ये नाइट लैंप बहुत अच्छा चलता है, बट हमारे यहाँ नाइट लैंप होता ना घर पे तो 2-3 दिन रखते हैं चालू करके, बाद में बोलते हैं ये बीच में आ रहा है माड़िया पे लगा दो, ऊपर चढ़ा देते हैं। चलो अभी मैं चलता हूँ, कार्ड निकाल देता हूँ। ये डायरेक्ट बंद नहीं होता, बाकी होटल्स में डायरेक्ट बंद हो जाता है, यहाँ पे थोड़ा टाइम लेता है कि आप डोर लॉक कर लो, बाद में होगा। यहाँ पे ऑटोमेटिक डोर लॉक हो गया, देखिए ऑटोमेटिक डोर लॉक हो गया। चलो अभी जो एंट्री માટે બલૂન આવી ગયા, જો આવા બલૂન છે ને હમણાં એન્ટ્રી છે, પણ આપણે એન્ટ્રી હારે કઈ લેના દેના નહીં, એટલે આપણે એન્ટ્રી નહીં રેકોર્ડ કરીએ। ગરમી થાય ને એટલે સ્પેશિયલ ડ્રોન ઉડે છે ઉપર, ડ્રોન ઉડાય ગરમી થાય એટલે। સાંજના વાગ્યા છે અત્યારે 10 અને માસી છે અમારા હીરા માસી, સજુ માસી બધા બેસવા આવ્યા છે, નાની છે, મામી છે, અમારા ટ્રીસાબેન છે તો અહીંયા જ સુઈ ગયા છે અત્યારે સુઈ ગયા ઈ તો, માસા છે, અશ્વિન મામા, પપ્પા, વિપુલ માસા મળવા આવ્યા છે, બધા બેસવા આવ્યા છે અત્યારે તો બધા વાત, હા વાતો કરે છે બધાય, કોઈ માવા ખાય છે, કોઈ ફોન જોવે છે। હા અને અમારા પપ્પાને તો મેચમાં જ ઇન્ટરેસ્ટ હોય, ઈ તો મેચ જ જોતા હોય જ્યારે હોય ત્યારે। બે મેચ જોવે છે, હા હા માવા ચોરે છે, એના વસ્તુ મેચ જોવાનો આવે બહુ ગમે। વિપુલ માસાને મેચમાં ઘણો ઇન્ટરેસ્ટ, ઈ જોતા હોય। ટીવીમાં જો પટાણ જોવે જ છે, દક્ષને પૈસા જ નાખે, ડેલી ફેરા નથી, ટ્રેક્ટર ચાલુ જો અને બાજુમાં દાંડિયા રાસ છે અત્યારે તો સોંગ ચાલુ થઈ ગયા છે। તો મેચ ક્યાં પીધો